તો આજે છે મારી ગુજરાત સોલો બાઇક રાઇડનો લાસ્ટ દિવસ. આજે હું ગાંધીધામથી 320 કિલોમીટર બાઇક ચલાવીને ફાઇનલી ઘરે પહોંચવાનો છું. ઘરે જવાની એક્સાઇટમેન્ટ તો હતી, પણ છેલ્લા 25 દિવસમાં થયેલા અનુભવો મારા વિચારોમાં ફ્લેશબેકની માફક પડતા હતા. જેમાં પહેલા જ દિવસે જોયેલું વર્લ્ડ ટોલેસ્ટ સ્ટેચ્યુ હોય કે પછી બીજા દિવસે સુરતમાં ખાધેલું સ્ટ્રીટ ફૂડ, અને ત્રીજા દિવસે તો રોરો ફેરીથી સમુદ્રને આટલી નજીકથી જોવાનો અનુભવ ક્યારેય નહીં ભૂલાય. અને પછી મહુવા અને પછી ત્યાંથી દીવ આવીને 2 દિવસનો બ્રેક લીધો અને પછી નીકળી ગયો સોમનાથ જવા. સોમનાથ મંદિરમાં કલાકો સુધી બેસીને મન શાંત થઈ ગયું હોય ને એવું લાગ્યું હતું. પછી ત્યાંથી હું ગયો સાસણગીર. મારી ફેવરેટ બુક અકુપારમાં ગીરના જંગલ વિશે બહુ સાંભળ્યું હતું, એટલે ગીરના નેહમાં રહેવાની મારી તો બહુ જ ઈચ્છા હતી. એટલે 2 દિવસ સાસણગીરમાં રોકાયો અને હાવજ પણ જોયો. પછી ત્યાંથી હું આવી ગયો જુનાગઢ. ગિરનાર રોપવેથી ચડી તો ગયો, પણ ઉતરતા હાલત ખરાબ થઈ ગઈ. પછી ત્યાંથી ફરી મેં ગુજરાતની કોસ્ટલ લાઇન પર આવી ગયો અને અહીંયાથી એડવેન્ચર શરૂ થયો. બાઇક પગ પર પડી અને હું ઇન્જર્ડ થયો, અને પછી આગળની ટ્રીપ કરી શકીશ કે નહીં એની ચિંતા આવી. અને પછી 2 દિવસ રેસ્ટ કર્યો. એટલી પણ રિકવરી ન હતી, પણ સાહસ કર્યો અને હિંમત કરી અને આ ટ્રીપ કન્ટિન્યુ કરી. જેમ તેમ કરીને સંઘ પછી દ્વારકા પહોંચ્યો. પછી દ્વારકાધીશના દર્શન કર્યા તો એક અલગ જ એનર્જી આવી ગઈ. અને બેટ દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર રાઇડ કરવાનો અનુભવ કેમ ભૂલાય. પછી દ્વારકાના દરિયામાં ડોલ્ફિન જોઈ અને પછી હું નીકળી ગયો જામનગર જવા. અને હા, જામનગરના ઘૂઘરાનો ટેસ્ટ હજી પણ મારા મોઢે છે. પછી ત્યાંથી હું આવી ગયો ગાંધીધામ, એટલે કે કચ્છમાં. કચ્છમાં હું 4 થી 5 દિવસ રોકાયો. અને પેલું કહેવાય છે ને કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એ વાત સાવ સાચી છે. આટલા દિવસ કચ્છમાં ફરીને એ તો પ્રૂવ થઈ ગયું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ બધું તો મેં મારા કેમેરામાં કેદ કર્યું છે, પણ એમાંથી ક્યારે ડિલીટ થઈ શકે છે. પણ આ સફરમાં કરેલા અનુભવો મારી લાઈફમાંથી ક્યારે ડિલીટ નહીં થાય. તો ફરી મળીશું નવા એક સફર સાથે.